હવામાન વિભાગની આગાહી અનુસાર ગત રાત્રિથી વાગડ વિસ્તારના રાપર તાલુકાના રાપર, આડેસર, સણવા, મોમાયમોરા, ચિત્રોડ, બાલાસર, ગેડી, ફતેગઢ, નીલપર, રામવાવ, સુવઈ, મોવાણા, ભીમાસર, પલાશવા, ગાગોદર, કીડિયાનગર સહિત સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠારૂપી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। આજે પણ દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં તથા તાલુકા મથકે પવન સાથે વરસાદ વરસ્યો હતો। માવઠારૂપી આફત સમાન વરસાદના લીધે ઈસબગુલ, વરિયાળી, જીરો, ઘઉં, રાયડો, એરંડા સહિતના પાકોના પાથરા ખેતરોમાં અને ખરવાડમાં તૈયાર પડ્યા હતા। ત્યારે રાત્રે 2 વાગ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક જગ્યાએ ઝાડ, પતરા, નળિયા ઉડ્યા હતા તો ખેતરમાં પડેલા પાથરા પણ ઉડ્યા હતા। ખડીરના ખેડૂત આગેવાન અને રતનપરના સરપંચ દશરથ આહિરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ખડીના જનાણ, ગઢડા, રતનપર, ઘરેશપર, અમરાપર, ધોળાવીરા, કલ્યાણપર, ગણેશપર આ ગામોમાં ઈસબગુલનો પાક વરસાદના કારણે 100% નિષ્ફળ ગયો છે। ખડીર તથા પથરાવથર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। અનેક મકાનોના નળિયા અને પતરા ઉડી ગયા હતા તો મોમાયમોરા ગામે એકાદ બે ખેતરમાં કરા પડ્યાના વિડીયો વાયરલ થયો હતો, પરંતુ આ વિડીયોમાં માત્ર કરા જ પડતા બતાવવામાં આવેલ। આમ વાગડ વિસ્તારમાં આફતરૂપી વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકસાન થાય એવું છે તેમ રાપર તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દૈયા અને ચિત્રોડના આગેવાન વિનોદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું। વરસાદ અને પવનના લીધે અવારનવાર વીજ પુરવઠો બંધ રહ્યો હતો અને ઠંડીનું જોર વધ્યું છે। ભર ઉનાળામાં માવઠારૂપી વરસાદ થતાં ઠંડી વધી હતી। હજુ પણ વરસાદનો માહોલ સર્જાયો છે।